હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગો કુલ્ફી અને આ કુલ્ફી આપણે કોઈપણ જાતના વ્હિપિંગ ક્રીમ કે કોર્નફ્લોર વગર આજે બનાવીશું અને છતાં પણ આ કુલ્ફી ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી બનીને તૈયાર થશે। તો એના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં 1.5 કપ દૂધ લઈશું। આ દૂધની અંદર આપણે અડધો કપ મિલ્ક પાવડર ઉમેરીશું અને મિલ્ક પાવડરને દૂધની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી અંદર આપણે 2 મોટી ચમચી ખાંડ ઉમેરીશું। ખાંડને દૂધની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું અને આ દૂધને આપણે ધીમા તાપે થવા દઈશું। ત્યાર પછી અંદર આપણે કેસર ઉમેરીશું। કેસર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ કેસર ઉમેરવાથી આપણે કુલ્ફીનો કલર ખૂબ જ સરસ આવશે, એટલે જો તમારી પાસે હોય તો ચોક્કસ ઉમેરવું। ત્યાર પછી આ દૂધને આપણે હલાવતા રહીશું। દૂધને સતત હલાવવાની જરૂર નથી, પણ થોડી વારે હલાવતા રહેવું, જેથી નીચે દૂધ ચોંટી ના જાય। અને આ રીતે સાઈડમાં રહેલી મલાઈને ઉખાડતા જશું અને હલાવતા જશું। આ રીતે આપણે 5 મિનિટે દૂધને હલાવતા રહીશું અને સાઈડમાં રહેલી મલાઈને નીકાળતા રહીશું અને દૂધની અંદર મિક્સ કરતા જશું। જ્યારે આપણું દૂધ આવું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે દૂધને હલાવતા રહેવાનું છે। દૂધ આપણું 50% જેટલું રહે એટલે ગેસ બંધ કરી અને દૂધને નીચે ઉતારી લઈશું અને દૂધને આપણે ઠંડુ થવા દઈશું। હવે આપણે 2 કેસર કેરી લઈશું। આ મેંગો કુલ્ફી બનાવવા માટે ગળી કેરી આવે એવી પસંદ કરવી। કેસર કેરી લેશો તો કુલ્ફી વધારે સરસ બનશે। હવે આ કેરીને ધોઈ સાફ કરી અને એની આપણે છાલ કાઢી લઈશું। આ રીતે બંને કેરીની છાલ આપણે કાઢી લઈશું। ત્યાર પછી આપણે આ કેરીના નાના પીસ કરવાના છે। આ રીતે તમે કેરીને કટિંગ કરશો તો સરળતાથી આપણે કેરીના પીસ થઈ જશે। હવે આપણે બંને કેરીના પીસ કરી લીધા છે, તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે જે દૂધ ઉકાળીને ઠંડુ કર્યું છે એ ઉમેરીશું અને ત્યાર પછી અંદર કેરીના પીસ ઉમેરીશું। હવે અંદર આપણે 1 ટેબલસ્પૂન ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેર્યો છે। ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે। આ દૂધ અને કેરીની આપણે ફાઇન પેસ્ટ કરી લેવાની છે, અંદર કેરીના પીસ ના રહેવા જોઈએ। ત્યાર પછી અંદર આપણે 2 મોટી ચમચી ફ્રેશ મલાઈ ઉમેરીશું અને મલાઈ ઉમેર્યા પછી આપણે મિક્સરને વધારે વખત ચલાવવાનું નથી। તમે જોઈ શકો છો કે આપણું કેવું ક્રીમી બેટર બનીને તૈયાર થયું છે। હવે આપણે એને કુલ્ફીના મોલ્ડમાં ઉમેરીશું અને જો તમારે એનો આઈસ્ક્રીમ કરવો હોય તો તમે એને કોઈપણ એરટાઈટ ડબ્બામાં ભરી શકો છો। ત્યાર પછી આપણે આ કુલ્ફીના મોલ્ડને એલ્યુમિનિયમ ફોઇલથી સીલ કરીશું અને ઉપર સ્ટીક લગાવી દઈશું અને આ કુલ્ફીને આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દઈશું। સાત કલાક પછી આપણે કુલ્ફીને અનમોલ્ડ કરીશું। એના માટે આપણે પહેલાં આ કુલ્ફીના મોલ્ડને પાણીમાં ડીપ કરીશું અને ત્યાર પછી કુલ્ફીને નીકાળીશું, તો આસાનીથી આપણી કુલ્ફી બહાર નીકળી જશે। તમે જોઈ શકો છો કે આપણી મેંગો કુલ્ફી ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે અને એકદમ ક્રીમી થઈ છે અને કોઈ પણ જાતનો આપણે કલર ઉમેર્યો નથી, છતાં પણ એનો કલર ખૂબ જ સરસ આવ્યો છે। તો તમે પણ હવે તમારા બાળકો માટે આવી હેલ્ધી કુલ્ફી ઘરે જ બનાવજો। થેન્ક યુ।